શું બનાવી મમ્મી? સેવ ખમણી. સેવ ખમણી બનાવી? હા. ઓહો મસ્ત બનાવી. શું રીતે બનાવી? એડ શીખવાડો તને એનું જો 3 ડોકલી તેલ લઈ લીધું અને વિદ્યાબેન મંડી પડ્યા ખમણ શેણવા. શેણવાનું? હા ખમણ શેણા ભાગી દઈએ આમ તોય ચાલે પણ આજે ના શેણી બનાવવા બહુ સારું. એટલે આજના આજ પાર આવશે ને બકા? હા બકા આવી જાય. બપોરે જ ખાવાનું, આપણે રાત્રે નહીં ખાવાનું. ફટાફટ જાણી દઉં. આપી દે પપ્પાને, આપી દે. જતી કહે તો પપ્પાને આપી દે. આમ એક હાથ ચલાવી દઉં. સારું કોમ જો આ બપોરે ખાવાનું મળે, આ સ્પીડથી, અને તારી સ્પીડથી રાત્રે ખાવાનું મળે. એમાં વઘાર થશે ને એના એટલા એમના પાર આવી જશે. એટલે જ ને. અને વિદ્યા કરો તો વઘારીને પહેલો થઈ ગયો તોય પાર ના આવે. ના ના આવી જાય વિદ્યાની સ્પીડ હારી. બધું કોને તૈયારી કીધું? કરી દીધી ને, પાનું અંદર. હા છે નાખવા નાખી દેવાની આટલા હિસાબથી. એવું ના આવે. જો ભાઈ વ્યવસ્થિત બનાવજે. તો રોજ વ્યવસ્થિત જ બનાવવાનું તો. કોકનો ફોન પપ્પાનો ફોન આવે. જો રહી લઈ લીધી આમ હમ. બાબા રે વાળી. અને અમુક જીરું ના આવે. એવું હોય? હા એટલે એકલી રહી જ આવે. આપણે ખમણ એકલા રહીમાં વગાડીએ ને હમ. એ ખમણ આવી તેવા રહી નથી રહી છૂટા ને એટલે ખાવા નાખી દે. ખમણ તો એવી રીતે જ વગાડે. એ તો તને આવડી ગયો હમ. અને હવે આજે ખમણી શીખવાડું તને. જો રહી ફૂટવાની તૈયારી જ છે. ફૂટવાનું. હવે હિંગ નાખી દે બધી ફૂટમ પછી. ફૂટી જ જાય. હા હિંગ નાખી દીધી લીમડો નાખી દીધો અને આ લીલા મરચાં અને આદુ. ગેસ ધીમો આદુ નહીં જાય. આદુ તો નેચા વળી જાય. આદુ મરચાં તો ખમણમાં નાખેલા હોય ને આ તો ખાલી વઘારનો ટેસ્ટ આવે ને એટલે લીલું એક મરચું સકાવી દે. અને પેલું અને આ લસણ હોય પેલું લસણ લસણ વાળી ખમણી ખાવાના હા ને સૂકું લસણ મોડી નાખી દઉં. બરાબર. હવે લસણ ચડી જાય ને ખાલી એટલું જ ચડવવાનું ને હલાઈ જવાનું એટલે લસણ નીચે ચોટી જાય એકદમ ધીમો ગેસ કરી સ્પીડમાં ખમણ શેણાઈ છે. શેણાઈ જાય. હો. હવે થોડુંક મીઠું સ્લાઈડ જ ખમણમાં હોય એટલે સ્લાઈડ જ મીઠું વિદ્યાનું મોઢું જેવું થાય શેણવાના. થોડીક હળદર હાલે તાપું કર. બસ ફટાફટ કરો યાર. હવે આ લસણ અને મરચું ચડી લીધું હવે પાણી રેડવાનું. સમજ? હા ખાંડ કઈ નાખવાનું. ખાંડ હવે હાલ જ પાણી નાખીને એટલે મસાલો બળવાનો. પાણી કહો આપણે થોડીક અમુક વાર કેવી હોય રસાવાળી હોય અમુક વાર કોરી કોરી ભાવે એકદમ કોરી ના બને. એકદમ પૂરી ના બને એટલે થોડુંક આમ ડચુરા ના વળે એવી રીતે એટલે થોડું પાણી વધારે. મમ્મી આપણો ખોડ વધારો. 3 ચમચી ખોડે બસ. હા આટલી ખમણીમાં એટલી ચાલી એક ટીપી extra. હાલો એક extra. થોડી થોડી. બસ બસ. બસ પછી સ્વાદ અલગ થઈ જાય બેટા. હવે ઘડીક વાર ઉકળવા દેવાનું બરાબર. ખોડ ઓળી જાય ત્યાં સુધી. ત્યાં સુધી. ઓળી જાય? હા જો ખોડ ઓગળી જાય એનું. હમ. એક રસ થઈ ગયું બધું. હમ. હવે આ કાજુ અને દ્રાક્ષ અને તરત જ ખમણ. ખમણ કાજુ દ્રાક્ષ ઉપરથી નાખીએ તો એ ચાલે ચાલે. અને આવી રીતે પહેલા નાખીએ તો એ ચાલે એટલે થોડી દ્રાક્ષ છે ને ચડી જાય એટલા માટે ગેસ ધીમો કરી દેવાનો અને મસ્ત રીતે હલાવી દેવાનો. બરાબર. ઉપર નેચો કરી જો છૂટી છૂટી હે ને એનું મસ્ત મસ્ત બની જાય. હો. સરસ બની છે. પાણીનું પ્રમાણ ને આપણે ખમણો એ પ્રમાણે લેવાનું એટલે તૈયાર જ થઈ જાય મસ્ત. બહુ લઈ લો ને તો આમ લુંદા જેવી થઈ જાય એવી ના મજા આવે. આવી છૂટી જ મજા આવે. શરમ જ નહીં. થાળી એટલું ભરાઈ જાય. બરાબર. ભૂખ લાગીએ બે રવિવારનો આજ સવારે બરાબર નાસ્તો નહીં કરે ને અને આજે આપણે ઓપનિંગમાં જતા એટલે મોડું થઈ ગયું. કે વિદ્યા ખાવા થઈ ગયું મસ્ત જો હવે ધાણા નાખી દીધા. અને આજે હારી તો નાખી નહીં આપણે. તે ઉપરથી જલ્દી પતી જાય ને વાટકીમાં દઈને પહેલા નાખી દો. હા. વિદ્યા નજર રાખીને બેહીએ તૂટી ફૂટી ઉપર. જો એનું છૂટી છૂટી હે ને મસ્ત મસ્ત છોટી છોટી થઈ ગઈ. તૂટી ખમણી તૈયાર. સેવ નાખો પહેલા તો ખાલી વડાર કર અમે બધું નક્કી ખમણી
મોણસ રાખે પેલી બાજુ સેવ ના ખાય ને આ બાજુ તો તૂટી ફૂટી ખાય ચાલો મિત્રો મસ્ત ચાની ખમણી ખાવા